જ્યારે લોકસભાની ચૂંટણી આવશે એ જ સમયે ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ અને સિક્કિમ આ 4 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, 16 જૂન 2024ના દિવસે લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે, એટલે લગભગ એપ્રિલ મેની આજુબાજુ લોકસભાની ચૂંટણી થવાની છે। પરંતુ એની સાથે સાથે 4 રાજ્યોની અંદર પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે ભાજપ અને કોંગ્રેસ બંને અત્યારે એ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારી કરી રહી છે, એના પર કામ કરી રહી છે, એના પર રણનીતિ બનાવી રહી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જ્યારે લોકસભાની ચૂંટણી આવશે એ જ સમયે ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ અને સિક્કિમ આ 4 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે અને આ 4 રાજ્યો માટે ભાજપ અને કોંગ્રેસ પૂરી તૈયારી કરી રહ્યા છે, સમીકરણો બની રહ્યા છે, રણનીતિ તૈયાર થઈ રહી છે। હવે આ 4 રાજ્યોમાં વાત કરીએ તો અરુણાચલની અંદર બીજેપીની સરકાર છે, સિક્કિમની અંદર ભાજપની એક પણ સીટ નથી, પરંતુ ત્યાંની જે સત્તાધારી પાર્ટી છે એસકેએમ એની સાથે ભાજપનું ગઠબંધન છે। ઓડિશાની અંદર બીજુ જનતા દળ પાર્ટીની સરકાર છે અને ત્યાં આગળ બીજેપીનું કોઈ વર્ચસ્વ નથી। આંધ્રપ્રદેશની અંદર પણ એવું જ છે, જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી છે અને ત્યાં પણ ભાજપનું ત્યાં વજૂદ નથી। હવે આ જે 4 રાજ્યો છે એની અંદર ભાજપ અને કોંગ્રેસે બંને મહેનત કરવી પડશે, કારણ કે ભાજપે અરુણાચલ પ્રદેશની અંદર પોતાની સત્તા જાળવી રાખવાની છે અને સાથે સાથે બીજા જે રાજ્યો છે ઓડિશા, આંધ્રપ્રદેશ એની અંદર પોતે આગળ પણ વધવાનું છે અને એની અંદર વધારે સીટ કેવી રીતના મળે એના પ્રયાસ પણ ભાજપ કરી રહ્યું છે। હવે આ 4 રાજ્યોનું થોડું પોલિટિક્સની વાત કરીએ તો આ 4 રાજ્યોની અંદર જુદું જુદું સ્ટાઇલ છે। એમાં સિક્કિમની અંદર જાતિને બદલે ક્લાસ બેઝ વધારે ચાલે છે। એમાં સિક્કિમની અંદર લોપચા કરીને જે મૂળ સિક્કિમના લોકો છે અને બીજું ગોરખાલી છે, એ લોકો ત્યાં આગળ જીત અને હાર નક્કી કરે છે। સિક્કિમની અંદર ભાજપને હજુ સુધી કોઈ ચાન્સ મળ્યો નથી, પરંતુ એટલું છે કે ત્યાં જે અત્યારે સત્તાધારી પાર્ટી છે એસકેએમ એની સાથે ગઠબંધન છે, તો સિક્કિમમાં પણ ભાજપ કંઈક 1-2 સીટ પણ મળે એવી કોશિશ કરી શકે છે। ઓડિશાની અંદર ગરીબ અને ગરીબીનો મુદ્દો છે, એમાં ભાજપ અત્યારે ગરીબી પર ધ્યાન આપી રહ્યું છે અને અરુણાચલ અને સિક્કિમ એ 2 એવા રાજ્યો છે કે જે ચીનની સરહદની નજીક છે, એટલે આ બંને રાજ્યોની અંદર સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે અને ભાજપ અત્યારે એની ઉપર જ ધ્યાન આપી રહ્યું છે। હવે કોંગ્રેસની રણનીતિની વાત કરીએ તો કોંગ્રેસ માટે અત્યારે તાજેતરમાં જ એક તેલંગાણા અને કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી થોડો ઉત્સાહ છે કે બીજા રાજ્યોની અંદર પણ કોંગ્રેસ ઘૂસી શકે છે। આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે આવી જ ફોર્મ્યુલા બનાવી છે, જે રીતના તેલંગાણા અને કર્ણાટકમાં જીત મેળવી એ રીતના વિકાસનો મુદ્દો અને બીજા બધા મુદ્દાઓ સાથે લઈને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે। 2019ની આપણે થોડીક વાત કરીએ આંધ્રપ્રદેશની, તો આંધ્રપ્રદેશમાં ટોટલ 175 સીટ હતી વિધાનસભામાં, એમાંથી 151 સીટ ઉપર વાયએસઆર કોંગ્રેસે જીત મેળવેલી અને ટીડીપી જે પાર્ટી છે ત્યાં એણે 23 બેઠકો મેળવેલી। એમાં 50% વોટ શેર તો માત્ર વાયએસઆર કોંગ્રેસનો હતો અને 39.7% વોટ શેર ટીડીપીનો હતો, એટલે આ જે બંને પાર્ટીઓ છે એનો વોટ શેર સૌથી વધારે હતો અને 1.2% કોંગ્રેસનો અને ભાજપનો માત્ર 0.9% વોટ શેર આંધ્રપ્રદેશમાં હતો। ભાજપ માટે આ એક ફરીથી ચાન્સ છે કે આ જે 4 રાજ્યો છે એની અંદર કેવી રીતના ઘૂસી શકાય, કેવી રીતના ભાજપ આગળ વધે એની પૂરેપૂરી તૈયારીઓ ચાલે છે અને હમણાં રણનીતિઓ પણ બદલવામાં આવી રહી છે। આ 4 રાજ્યો પછી
મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશમાં પણ 2024ની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. એટલે એક પછી એક બધી તૈયારીઓ ચાલુ જ રહેવાની છે અને આપણા દેશની અંદર ચૂંટણી મોડમાં જ બધા આપણે જોવા મળીશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.